નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. શેરબજાર ઇન્ટ્રાડેમાં સકારાત્મક વલણ. સેન્સેક્સ 716 પોઈન્ટ્સ વધીને 80,983 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 225 પોઈન્ટ્સ વધીને 24,836 પર બંધ થયો. રોકાણકારોએ એક દિવસમાં ₹4 લાખ કરોડ કમાયા. કેન્દ્રીય કેબિનેટે દિવાળીના તહેવાર પહેલા કેન્દ્રીય સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણયથી લાખો કર્મચારીઓને મોટો ફાયદો થશે. આરબીઆઈએ રેપો રેટ 5.5% યથાવત રાખ્યો. જીડીપી વૃદ્ધિ લક્ષ્યાંક 6.8% સુધી વધાર્યો, જ્યારે ફુગાવાનો અંદાજ ઘટાડી 2.6% કર્યો છે. જીએસટી સુધારા અને ખાદ્ય પદાર્થોના ભાવ ઘટવાથી રાહત મળી. ઈવી કાર કંપની વિનફાસ્ટે ભારતમાં આફ્ટર સેલ સર્વિસીસ મજબૂત કરવા કેસ્ટ્રોલ ઇન્ડિયા સાથે ભાગીદારી કરી. હવે ગ્રાહકોને દેશભરમાં 750થી વધુ કેસ્ટ્રોલ ઓટો સર્વિસ સેન્ટર્સ પર વિનફાસ્ટ સર્વિસ, ઈવી ટેકનિશિયન્સ અને અસલી સ્પેર પાર્ટ્સ મળશે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.